તેના સંયોજનો માટે પીકેબી નો વધતો ક્રમ કયો છે? તો સૌથી પહેલા તો આપણે પીકેબી શું છે એ જાણી લઈએ. તો મિત્રો પીકેબી પહેલા આપણે કેબી જોઈએ કે કેબી શું છે. કેબી કે છે કોન્સ્ટન્ટ છે, સંતુલન અચળાંક છે, બેઝ માટેનો. તો કેબી જેમ વધારે હોય, કેબી જેમ વધારે હોય એમ બેઝિકતા વધારે હોય. અને પીકેબી એનું સૂત્ર થાય છે -log કેબી. તો આપણને સૂત્ર ઉપરથી જ ખ્યાલ આવે છે કે પીકેબી અને કેબી વચ્ચે જે સંબંધ છે એ ઇન્વર્સ છે. પીકેબી અને કેબી છે એકબીજાના વ્યસ્ત છે. મતલબ કે આપણે આ રીતે લખી શકીએ પીકેબી is inversely proportional to 1/kb. તો આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ PKB is inversely proportional to બેઝિકતા. ઓકે, તો મતલબ કે પીકેબી વધે તો બેઝિકતા ઘટે, પીકેબી ઘટે તો બેઝિકતા વધે છે. બરોબર, તો એકબીજાના ઇન્વર્સ છે. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ અને પ્રશ્ન જોઈએ. તો આપણને એવું પૂછેલું છે કે પીકેબી નો વધતો ક્રમ કયો છે? તો પીકેબી નો વધતો ક્રમ એટલે કે સૌથી પહેલા તો આપણે ઓછું પીકેબી હોય એ લખવાનું છે. અને ઓછું પીકેબી મતલબ વધુ બેઝિકતા. તો સૌથી વધારે બેઝિકતા કોની હશે? તો આ 3 સ્ટ્રક્ચર આપેલા છે અને હું નામ આપી દઉં છું: સ્ટ્રક્ચર એ, સ્ટ્રક્ચર બી એન્ડ સ્ટ્રક્ચર સી. તો એમાંથી બીજા નંબરનું જે બંધારણ છે એ સૌથી વધારે બેઝિક છે. શા માટે? કારણ કે બીજા નંબરનું બંધારણ છે એ ઇમાઇન છે. ઇમાઇન એટલે કે જ્યાં ઇન અને એમાઇન એ બંને આવેલા હોય, એટલે કે ડબલ બોન્ડ સાથે નાઇટ્રોજન એમાઇન ગ્રુપ આવેલું હોય તો એને આપણે ઇમાઇન કહીએ છીએ. અને આ ઇમાઇન ડબલ બોન્ડ ધરાવતા નાઇટ્રોજનને બીજા 2 નાઇટ્રોજન છે એ સ્ટેબલ કરે છે. એક તો આ નાઇટ્રોજન છે અને એક બીજો આ નાઇટ્રોજન છે. એ બંને નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બંધને સ્ટેબલ કરે છે અને એનાથી રેઝોનન્સ વધે છે. એટલે એની બેઝિકતા સૌથી વધુ છે. તો જવાબમાં આવશે સૌથી પહેલા તો બી. આપણે વધતો ક્રમ લખવાનો છે. તો સૌથી ઓછું પીકેબી હશે બી નું, કારણ કે એની બેઝિકતા વધારે છે. ત્યાર પછી ક્રમ આવશે એ નો, કારણ કે ત્યાં પણ બીજું બંધારણ પણ ઇમાઇન વાળું છે અને એની અંદર પણ આ નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંસ્પંદનમાં ભાગ લે છે અને સ્થાયી બનાવે છે. તો ત્યાર પછી પીકેબી નો વધતો ક્રમ એ આવશે એ, અને એનાથી વધારે પીકેબી એટલે કે ઓછી બેઝિકતા. તો સૌથી ઓછી બેઝિકતા સ્ટ્રક્ચર સી ની રહેશે, કારણ કે એમાં પોતે એક તો ઇમાઇન નથી અને પ્લસ એ અને બી કરતા એની બેઝિકતા ઓછી હોવાનું કારણ એ છે કે બંને બાજુથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે એવા ગ્રુપ છે CH3, એટલે કે પ્લસ આઈ અસર દર્શાવે છે, પ્લસ આઈ અસર. તો એના કારણે છેલ્લું સ્ટ્રક્ચર છે એનું પીકેબી નું મૂલ્ય સૌથી વધારે હશે. તો આ થયો આપણો ફાઇનલ આન્સર.